આજે સુરતમાં મિત્રો ખૂબ જ વરસાદ છે. પાણી પાણી થઈ ગયું છે. તમે જોઈ શકો છો જોરદાર વરસાદ આવે. એ વચ્ચે અમારી વૃંદાવન ગૌધામની ગાય માતાઓ વરસાદની મજા લઈ રહી છે. પછી ગાય માતાના અમારી પૂનમ છે. આ અમારી ગૌશાળાની તુલા, આ અમારી ગૌશાળાની મુરલી, આ અમારા લક્ષ્મી બહુ જ તોફાની છે. ગંગોત્રી, આ અમારો માધવ, તુલાનો માધવ છે. મુરલીની રાધા, ગંગોત્રીનો ગોવિંદ, અને આમાં હમણાં તાજી જન્મેલી અમારી પૂનમની મીરા. આ અમારી નાનકડી એવી ગૌશાળા છે. આ અમારો ગોવાળ છે, ગાયોને હાચવે હરિશેઠ. આ રેનકોટ લઈ આવ્યા છે હરિશેઠ. ક્યાંથી લઈ આવ્યો હરી? અરે અહીંયા મળે છે, અહીંયા ફેક્ટરી છે રેનકોટ બનાવવાની. મુનિમને કહેતા 5-6 લઈ આવે. અમારે હરિશેઠ ગાયોને બહુ હાચવે. આમ જોવા બધી કેવી મસ્ત ઊભી છે. પૂનમ, તુલા, મુરલી, લક્ષ્મી, ગંગોત્રી, અને અમારા બાળ મંદિરોનું અલગથી છે. બાળ મંદિરો ફર્સ્ટ ક્લાસ અહીંયા રહી. અને જો મિત્રો વરસાદ આવી, ફૂલ વરસાદ આવી રહ્યો છે. અમે ગૌશાળામાં નીચે આ રીતે ઈંટો પાથરી છે, જેથી ગાયોને ચાલવામાં ને એમાં સારું રહે અને ચોખ્ખાઈ પણ સારી રહે. આજે વરસાદ જ એટલો છે કે બધે પાણી ભરાઈ ગયું. અને આ અમારો મોહનનું નામ બોલો તરત ઊંચો થાય. મોહન અમારો ખૂબ મેલો થઈ ગયો છે વરસાદના કારણે. એની જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. આનું કંઈક કરવું જોઈએ. હવે પાણીનો નિકાલ કાઢવો જોઈએ અને પતરા વધારવા જોઈએ. અમારા મોહન શેઠ મોટા થઈ ગયા છે. એને જોવું હોય ને તો ત્રાહી આંખ કરીને જોવે. જો